સંદીપ, તું મારી ઘરવાળીને કંઈ કહેતો નહીં, હું તને પહેલાં કહી દઉં. હા, મારી ઘરવાળી હું બગાડ્યું તારું? આપણા જ વાક આવે. તારા બાપુજી મારો જ વાક લીધો કે તે બધું કીધું હોય તે બાધણા કરાવ્યા. હું થોડી કઈ બાધણા કરાવવા નવરી સાઈ વાતો કરતા ન્યા. ઈ બે માણા બાઈ થાઈમાં અમે શું કરીએ? અમે કઈ સોનલને રીહામણે નત મોકલી ન્યા તમે વાતો કરતા. બા તમે છે ને ધીરજ રાખો, હું બાપુજીને સમજાવી દઉં. તમે ખોટી લપ કરો માં બાપુજી હમ હો. હું એને હમણાં સમજાવી દઉં ને પછી શું છે? તું મને શું સમજાવતો? હું કઈ શેક ગીગલોતી તું કે હું બાપુજીને સમજાવી દઉં? સંબંધમાં નથી સમજાતું તમને કંઈ? કેમ રેવાય કેમ નહીં બધાય ત્યાં બાધી કરીને વૈયા એવા ભૂંડા ન લાગીએ ત્યાં? બાપુજી ઈ બાઈ હતા કઈ અમે નથી બાઈ ઈ ઉપડા. અમે કઈ ઉપડી નથી ગયા પાસે વાતો કરતા. ના વાકી ને હાય હાય સનલના આ હુન્યા ને હોરાનિયા જોતા કેવો સોર આવ્યો. સાવી મારી પાસે નામ મારવા આવી કે હાય રે માં તમે અમારા ઘરમાં ચોરી ગયા. મેં તો સાવી ન લીધી હોત તો કઈ નતું. એકતા કેવા છે હરામ નરિયાઈ ન બદલાવ્યા કોઈ દી. નરિયા સડીને જો લઈ ગયો બધું હે ઘરમાં. મારે વયો ગયો હે કે નહીં બાપા? મને તો બીક લાગે. મેં તો મારા બહેને બંધ કરી દીધા. એકતા ગામડા પાછા ઉઘાડ બારા બહુ ઘર. સિટીમાં હોય તો આ એક ડેલો બંધ કરી દે તો આ મજા આવે રહેવાની. આ તો કોઈ કઈ સમજતા નથી વાતમાં. એકતા ના પપ્પા કેટલાય દી બહેને જાય આવે નહીં. મા દીકરો એટલે આ તમે સોરને જોયો તો એ બીક લાગે. આ તો કવિતા બેનને કેવું ગમાને હોઈ જાજો ને. હા મને બીક લાગે સાચા. એકલા હું બડબડ કરો તમે? મુંજાણા હું કરો? હું રાંધવાનું બનાવો છો? રાંધવાનું તો ક્યાંય રહ્યું. મને તો બીક લાગે સોરની ને પપ્પા એને કવિતા બેન હમણાં જ તમને યાદ કરતી હતી. હારું આવ્યા તમે એલાવો. આજનો દી મારા પાસે હોઈ જાય ને કાલ તો તમારા ભાઈ આવી જાય. મને બીક લાગે ઓલા સોરને જોયો ને તમે તમારા છોકરો આવતા રહેજો મારા ઘેર. મને એવી બીક લાગે. જાનવી શું કરે હે? હાય રે આ તો મમ્મી હજી તો ખાલી ગયા છે. જયદીપ તો મમ્મી ઓય ભાઈ છે અહીંયા. હા મમ્મી આવે. હા મમ્મી બોલો ને. હમણાં જયદીપ ગયા. જયદીપ કે છે ને મમ્મીની યાદી આપશે. એ છે ને મને મૂકવા આવ્યા હતા. હું આ નથી ગઈ મારી ફ્રેન્ડના ઘરે તો એ રસ્તા મળી ગયા તો કે મને કે હાલો મૂકી જાઓ. એટલે પછી હમણાં જ ગયા. મમ્મી તમે અહીંયા જ હતા? એ તમે ખીજાવ નહીં ને તો એક વાત કહું. જો ખીજાતા નહીં સેને સોનલે ઇન્યાલી કામવાળી આવતી ને ભૂલી જેવી એ કામવાળીને ફોન કર્યો ને પછી છે ને એને પૂછ્યું કે મારે ઘેર બધા શું કરે. તો એક બીજા જતી કામવાળી છે ને કાલ ગઈ હતી તો કામવાળીએ છે ને બધું પૂછ્યું ને પછી સોનલને ફોન કર્યો ને વાત કરી કે છે ને એના હા હરો ને જેઠે આવ્યો છોકરાનો અહીંથી ગયા ને બીજે દી ટાટીઓ ભંગાઈ ગયો તો દવાખાને 2 દી હતા ને કે સોનલ બેન તમારા ઘર તો ઉથલ પાથલ થઈ ગયું કે કંઈ હા કામ નથી કરતી ટલા લઈને પડ્યું રહીએ કે કંઈ રાંધવામાં ઠેકાણા ન હોય. સંદીપભાઈ બિચારા એવા દુઃખી છે તો આપણા જમાઈને એમ થાય કે આપણે સોનલને તેડી આવી. તમને હું તો જો હાસી વાત કરી દઉં. વળી તમને વાત આવે તો કયો કે અમને મને નથી ખબર અમે ક્યાં ફોન કર્યો એટલે તમને હું કાલ વાત કરી દઉં. અરે માં સોનલને હું કરવા ફોન કરવાની જરૂર હતી? કામવાળી મોકલવાની જરૂર હતી? એવી હાજી હું એને ઘરની ઓલી છે જઈ હોય તો એને ઓલી થઈને બેઠી હોય. આપણે અહીં કહીને ઓલું કરીએ હું કરવા એને કામવાળીને ફોન કરવાની જરૂર હતી? એને નથી ખબર કે પછી બાદવા કરવા આવીએ બાદરા થાય આમાં એટલાકમાંથી. અરે મેં એને સમજાવી હતી કે પપ્પા કી જાહે તોય માયની નહીં હું કરવું લ્યો તમે જ મને કયો હવે. ઉલટી થાય. ઓયમાં પેટમાં દુખે કાંઈ ગમતું નથી. મમ્મીને બોલાવું તો એકદમ કંઈક ચક્કર આવે ને એવું થાય છે. ઓયમાં ઉલટી નથી આવતી ને નથી કંઈ ગમતું. માથું ફરે છે ચક્કર આવે કાંઈ ગમતું નથી. મમ્મીને બોલાવું તો કાજ થાય છે. ઉલટી નથી થતી. શું થાય છે? માથું ફરે છે કાંઈ ગમતું નથી. હાલ મમ્મીને બોલાવો. ઓયમાં એવું કંઈક થાય ચક્કર આવે છે એકદમ. હા મેં જોયા હમણાં જયદીપ જતા હતા પછી અહીં ઉભી હતી સાઈડમાં. હું કહું જાય છે વાંધો નહીં. તું કેમ એના ભેગી આવી? એ તો કહું મમ્મી બસ સ્ટેન્ડ ભેગા થઈ ગયા ને એટલે પછી હું એના ભેગી આવી. કા એ તો બરાબર પણ એ શું વાત કરતા હતા મને કંઈક ખબર ન પડી. બોલ મને તાર મમ્મીને કે શું વાત કરતા હતા? કંઈ નતા કરતા મમ્મી કંઈ વાત જ નથી કરી. એ તો તે દિવસ છે ને અમારા બેને કંઈક બોલાચાલી થઈ ગઈ હતી. મમ્મી પગલામાં ગઈ હતી એટલે એ મને સોરી કહેતા હતા. કંઈ વાત નથી મમ્મી. તો વાંધો નહીં નકર પછી કહી દેજે મને. જી હોય અટાણ થાય પછી લગ્ન પછી નહીં થાય. પહેલાં તને કહી દે પછી કહેતી નહીં કે મારા માવતરને મેં વાત ન કરી. ના ના મમ્મી એવું કાંઈ નથી મમ્મી સાચે. હા તું કહેતી હતી ને સોરી ને હું સાંભળતી હતી. હું કહું કે આવતી હતી તાતા હું કંઈ વાંધો નહીં બે વાત કરે છે ને હું વયસમાં ક્યાં જાઉં. કંઈ હોય તો મને કહી દેજો. તને એમ ન થાય કે મા બાપને કેમ કે હું તારે કહી દઉં અમને. હા મમ્મી એવું હોય તો હું કહી જ દઉં ને કંઈ થોડી છુપાવું મમ્મી તમારાથી. તો વાંધો ને મારી દીકરી જો તને હું કંઈ દબામણી નથી દેતી પણ જી હોય ને અટાણ થાય પછી લગ્ન પછી થાય ને એ બધું મુશ્કેલ થઈ જાય. એ તને નથી ખબર હો મારી દીકરી. તું હજી જિંદગી રહી તને થોડી ખબર હોય. તે થોડું બધું જોયું હોય. અમે તો બધું જોયું ને એટલે તને કહું. હા મમ્મી હા તો વાંધો નહીં. રોકાણ આવત તો જમીન ગયા હોત તો જયદીપ કુમાર? ના મમ્મી એને મોડું થતું હતું એને કામ હતું ને એટલે પછી નીકળી ગયા મમ્મી.
હા તો વાંધો નહીં. હાલો હું શાક રોટલીને હું કરી નાખું ને જમી લઈ કા. હા મમ્મી. હાય રે માં મમ્મી બધું નહીં સાંભળ્યા હોય ને મને તો એવો વિચાર આવે કંઈ બધું સાંભળ્યા હે તો હું જ કહું આપણી સોનલને છે ને એને ખર્ચે બિસાડી ઘર લીધું મહેનતનું લીધું એટલે એનું ઘર બહુ યાદ આવે ને સંદીપ જમાઈ કોઈ દી મારી સોનલને હોતી નહોતું ટાળી ખબર નહીં હું થઈ ગયું એનાથી મારી દીકરીને હાવ બિસાડાઈ આ સેટ મૂકી ગયા લે ને કીધું કે તેડવા નહીં આવી બિસાડીને એમ થાય કે કોઈ તેડવા નહીં આવે સંદીપ કુમારનો આ મગજ તીખો છે તમને ખબર છે આપણે ઉપાધિ કેવી થાય દીકરી ઘેર હોય આમ દીકરી રોકાવા આવે ને આમ આવે કેવી ઉપાધિ થાય આપણે એ તો છે જ ને એ તો ઘેર વયું આવે રોકાવા ભલે 2 મહિના આવે એ સારું લાગે આમ મને નથી ગમતું કંઈ મારે એને કહેવાય કે સોનલ કે તું આમ છે તો અમને ઉપાધિ થાય છે હે હું તો એ વિચારું બિસાડાજીને મા બાપની હોય ભાઈઓની હોય એ છોકરીઓને કંઈ આવો ત્રાસ દેતા હોય હારાવાળા તો એ બિસાડી ક્યાં જાતી હોય મને તો એ વિચાર થાય એની દયા આવે આપણે તાલો ભાઈ છે સોનલને આપણે છે તો એ બિસાડીને નથી ગમતું હે તો બિસાડીને કોઈ નહીં હોય કાઢી મૂકે એ કેમ રહેતી હોય મને તો એ વિચાર થાય બધાની છોકરી બધી થઈ ગયું તૈયાર નોકરીઓ કરે ભણે જો ને એટલે જ ભણે છે કે એના પગ પર થાય કે ના ના આપણે કંઈ ઉપાધિ ન રહીએ પછી આપણે દીકરીઓને કેવા હાટું ભણાવીએ કેવા હાટું આપણે એમ થાય નોકરી કરીને પગ પર થઈને રહીએ કોઈ દી કોઈ ધક્કો મારે ને તો એની પગ પર થઈને ઊભી હગે રહી હગે હું જ કહું છતાં હું એ જ રાતે વિચારતી હોય કે બિસાડી ના હતા મા બાપને આપણે સેન હોય બિસાડા કેમ હે છોકરીઓ કરતી હે ઘણી દીકરીઓ નથી સહન કરતી સહન કરીને રહે છે ક્યાં જાય બિસાડીઓ હે હાહુ હોય ઘણી જગ્યાએ હોય એવું ન રાખે ઘણી જગ્યાએ માતી વિશેષ રાખે હાહુ આપણે એમ નથી કહેતા પણ હાહુને છે ને દીકરો બહુનો થઈ જાય ને ન ગમે એમ થોડું હાલે આપણો જયદીપ જ છે જયદીપ જાનવી આવે તો એને જાનવીનું રાખવું પડે તારું રાખવું પડે તારે સમજી જવાનું આ હાહુના જ ડખા થાય આ બધા જે થાય નહીં ચડાવવાનું હોય દીકરાને ચડાવે એટલે પછી ઉપડે ને પછી 2 માણસ બાદ ના થાય પછી આ બધું વયું જાય હું જ કહું છતાં ખરી સમજતા નથી કોઈ લે અહીં હા હું ભાભી સડાવીને હાઈની ભાભી તા કેવી છે માં બોલે કેવી સંદીપ કુમારે કેવો મારો કાટલો પકડ્યો આ તો મને બહુ ખી જતી એમ થાય કે ઝાપડ માર લો પણ આપણો જમાઈ થાય ને એટલે પછી હું રૂકી ગયો સોનલ આવી ગઈ ને એટલે નકર તો હું એને ક્યાંય મૂક્યા હોત મને તો વિચાર થાય માં આપણે એક જોતા એમ થાય કે દીકરી જોઈએ ને દીકરી હોય ને સુખ દુઃખ થાય ને તો આપણે બધી ઉપાડી દીકરીની બધી ઉપાડી હોય તમને કહું હાસું કહું કે ખોટું એ તો છે જ નહીં પણ આપણે સોનલને ભણી ઘણી મોટી કરી ભણાવી અટાણ જઈને પગ પર ઊભી રહેશે ઘરમાં અડધો એને ખર્ચો દીધો ભાગ દીધો હપ્તા ભરે છે તો એ સંદીપ કુમારને નથી દેખાતું અટાણ એટલા જણાનું કેમ ઘેર ભરણ પોષણ કરીએ ખોસા તો જો દે ખોસા વધે છે આમ કેવી પૂરું કરીએ કંઈ નહીં કહું આપણી દીકરીની કિંમત કરીએ ને કોકતા કરીએ ને ઘરમાંથી નહીં કરે નીકળવા આવે આપણે કંઈ દીકરી નડતી નથી પણ આપણે છે ને બહુ અઘરું લાગે એક દી બહુ અઘરું લાગે દીકરી આપણે ઘેર હોય ને એ તો છે જ નહીં પણ શું કરું આ સોનાલે ખોટો ફોન કર્યો કામવાળી નીવા ન કરાય બાંધવા આવીએ અટાણી બધાય છે ને તાંડવ થઈને બેઠા હું જ કહું કે બધા તાંડવ થઈને બેઠા ને ખોટા છે ને બાદના થાય કામવાળી તો છે ને કિની કોર ફાટે એનું થાય આમની કોર આવે ને ઉમની કોર આવે ને કોઈ દે હાહુ ને ભાભીને ઓલી જીરીક રૂપિયા ખવડાવે તો આ કઈ દે ન કહી દે આપણે તો અવરા વિચાર આવે મને તો કા સોનાલે કીધું ને તો મને એમ થયું કે હું કરું લે તું બાઈ તો હું કરવા સંદીપ મને એક વાત કહી દે કે તારે અહીંયા બાંધવાની શું જરૂર હતી બાપુજી મારી હાહુએ એક શું કહેવાય પ્લાસ્ટિક હાટું થઈને 2 છોકરાને રડાવ્યા હવે બા મારી પાસે આવ્યા છોકરી મારી પાસે હોતી હતી તો બા કે આને ઉઠાડ પ્લાસ્ટિક પાથરવાનું કહે એટલે મારો મગજ ગયો એમાં ખાલી હું બોલ્યો તો એ બધા ઉપડા ને અમે ઉપડા પછી સોનલ એની કોર થઈ ગઈ માવતર કોર બાપુજી એટલે પછી મને ચડી ગઈ ખીજ એટલે મેં કીધું તો તું અહીં રે ને અમે ભાગી અમારે ઘેર તું અહીં રે મન થાય ત્યાં આવજે નકર કંઈ વાંધો નહીં એ વસ્તુ તારાથી બોલાતી જ નથી કે તું અહીં રે મન થાય ત્યાં આવજે ને ઘરની લક્ષ્મી છે એમ તું પાટું મારીને આવતો રહ્યો એ તને ખબર છે જરાય સારું નહીં થાય ઘરમાં કોઈ દી લક્ષ્મીને પાટું મારી ન હોય ન કહેવાય કે તારી રીતે આવજે ને આમ કરજે ને તેડવા નહીં આવીએ ને એ વરી હું બાપુજી ને એના મમ્મીને કહેવાય ને એની કોર થઈ ગઈ સોનલતી કે મમ્મી એમ ઉઠાડોમાં એમ ન કહેવાય આ તો હા ઉઠજો અમારે પ્લાસ્ટિક પાથરવું આમ કરવું તેમ કરવું હા બા કેવી ઉપાડતી હતી સંદીપને હામી વેણ વાળતી હતી વાતું કરો હતી ને અમારો વાક છે ને પૂછો સંદીપને કેવા વેણ વાળતી હતી હામે સંદીપને બોલતી હતી કંઈ નહીં નતા હું જાવ ને એમ ને તેમ ને તમને લાગે તમે નતાથી તમને ખબર નથી પણ એને એમ ન આપણે છે ને સંબંધ રાખવાનો પહેલાં એટલીક વાતમાં ન બગાડાય અટાણે તમે તો હરીમાંથી બગાડો છો ને સંબંધ બાપુજી ક્યાં કઈ એમ કઈ વાત જ થઈ આ વાત થઈ અને માં હું આવતો રહ્યો તમને આ વાત કરી બધાનો પ્રોબ્લેમ બધાને મજા આવે આ બાધણા કરવાની તો ભલે અમને શું મજા આવે બાધણા કરવાની તું મારી વાતું કરે કે બાધણા કરવાની મજા આવે ભાઈ શાંતિ રાખજો હું તમને નથી કહેતો હું એમ કે બાપુજીની વાત કરવાની શું જરૂર હતી અત્યારે અમે કઈ વાત નથી કરતા બાપુજીને અમે તો અમારો છોકરો પડ્યો તો ત્યાં અમને ઉપાધિ ન હોય ને વાતું કરતા ભાભી તમને હું કંઈ નથી કહેતો હું કોઈ દી તમને કંઈ કહું હે હવે કયો બાપુજી કેનો વાક છે શું કરવું છે એ હવે તમે મને કહી દો તો આપણે ખબર પડે એ વાતની ને આજ કહી દઉં સાહેબે મને કહી દીધું કે તને નોકરીમાંથી કાઢી મૂકી કરી હું આપણે બધા ખાઉં વા મોહમ થાય છે કંઈ ને એક નરિયું નથી સરાણું ગામડે કંઈ એમાં વૈધું છે
ઓર માં છોકરા નોકરી કાઢવાનું કીધું તને હાય રે માં કર્યું હું ખાહું હું બે છોકરા ને 6-7 જણા આપણે માં કેમ પૂરું કર્યું કામ વાળીને એટલા રૂપિયા દેવા પડે ઓર માં છોકરા તારે ભલામણ ન કરાય એ સંદીપ ના બા તમે કહો ને એટલે હું કેટલું સહન કરું ને મને ખબર હે સવારે હું ખાધા પીધા વગરનો ભાગી જાઉં તમને નથી ખબર ચાય હું પીને જાઉં મારા હાથે તમને એટલું ન થાય કે હું મારા દીકરાને સા કરી દઉં હવે તમારી નોકરી ડેન્જરમાં જ છે કે હવે રજા પડી ને હવે કંઈ થયું ને તો હું નોકરીમાંથી કાઢી મૂકીને પેપર જ બનાવતા હતા સાહેબ તાતા હું પૂગી ગયો એ તમને ખબર છે કેમ રે હું ઘરમાં કેમ ખાહું પીહું અરર માં જોતા ખરી એક ધારી પીડા આવે છે આપણા ઘરમાં તા કીની નજર છે કોણ જાણે હાવ કોઈની નજર ન હોય હાથે કરીને આપણે આપણા પગમાં પાટું મારીએ તો લાગવાની જ છે હા હું પાટું મારું બધાયને વાતું કરતા ને રાયડું નાખતા પાટું મારે કરતા ને સંદીપે કીધું તો ખરી હવે તમને કીનો વાક લાગે જીનો વાક લાગે એનું હાસું કહી દો રોગે રોગા રાયડું નાખોતી બાપુજીને છે ને નથી બોલવું મારે હવે ખોટે ખોટું ન્યાય મને કવરાવી દીધા હતા ગામડે બા ન્યાય લઈ કરતા બધાય હામું બાપુજીને ક્યાં કઈ ત્યાં કઈ વિચાર આવે કે આ ઘરના હાસા છે કે ઓલા હાસા છે કે બ ઈને તો સોનલ હાસી લાગે નોકરિયાત રહીતી અને કંઈ એવું નથી નોકરિયાત છે ને ઓલું છે ને હાસા માણસનો સાથ દેવાનો ખોટા માણસનો નહીં દેવાનો હા તો કયો બાપુજી હવે શું કરવું કહી દો મને મમ્મી બહુ જ ચક્કર આવે મમ્મી જાણે કે અવાજ આવ્યો બાથરૂમમાં ભટક નેરોનો કેવાનો અવાજ આવ્યો હે હે ક્યાં સોનલ ક્યાં છે ઈ કીધી હતી હું ઉલટી જેવું થાય બાથરૂમમાં જાઉં ખબર નહીં હાય બાથરૂમમાં ગયો હે તો પડી હું હે ઈ અવાજ આવ્યો સોનલ જાતા હું થયું ઓરમાં પડી નથી ને એ એક તો ઉપાધિનું ઘર છે ઊભી થા જાય એની પાસે મને તો બીક લાગે કંઈ થયું એવી જાતા મમ્મી કરતી હતી એ સોનલ અરે મામા દીકરી હું થયું ભટાકા નેરો અવાજ આવ્યો બાથરૂમમાંથી મામા દીકરી એ સોનલ હું થયું સોનલ જવાબ કાના દેતી એ સોનલ ના પડીને હોય તો સારું ઉપાધિ કરે સોનલ મારાથી તને જવાય નહીં હમણાં મમ્મી બોલાવે ને તો જાઉં ઓય મારી દીકરી એવી ઉપાધિ વાળી છે મારી સોનલ દીકરી ડાય છે એની યારે જાઉં છું ભગવાન દીકરીઓને કોઈ દી ભગવાન દુઃખ ન દેજો